ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 1 મિનિટનો સંદેશ, રાઈટ. અને આપણે જોઈ રહ્યા છીએ જૂનો કરાર ને એમાં પણ રાજાઓ અને પ્રબોધકોનો સમય કે જે સમજવામાં ઘણો બધો અઘરો અને મુશ્કેલ લાગે છે. આપણે એને સરળ બનાવી રહ્યા છે, રાઈટ. આજે જે બાબત આપણે જોવા માંગીએ છીએ એ ધ્યાનથી તમે જોશો તો ખ્યાલ આવશે, રાઈટ. યહૂદાના જે પ્રબોધકો હતો, યહૂદા વિભાજિત રાજ્યને જે પ્રબોધકોએ પ્રબોધ કર્યો હતો એમના સંદર્ભમાં જોઈશું, રાઈટ. સુલેમાન પછી 2 ભાગ પડ્યા સુલેમાનના રાજ્યના, ઇસરાયલ અને યહૂદા. ઇસરાયલનું 10 કુળ, યહૂદાનું 2 કુળ. અને એ બંને રાજ્યો પેરેલલ ચાલ્યા. અને પેરેલલ ચાલ્યા એ દરમિયાન આપણે જોયું કે ઇસરાયલની અંદર, બરાબર, આમોશ અને હોશિયા અને યસાયાએ પ્રબોધ કર્યો, જ્યારે બીજી બાજુ જોએલ, મીખા અને યસાયાએ પ્રબોધ કર્યો. એનો મતલબ કે યસાયાએ બંને રાજ્યોમાં પ્રબોધ કર્યો હતો, બરાબર. શું પ્રબોધ કર્યો હતો? ઈશ્વરનું આયોજન શું છે, ઈશ્વરની કૃપા અતિ ઘણી છે, ઈશ્વર હજી ઈચ્છે છે કે તમે પાછા ફરો, પસ્તાવો કરો અને તમારા માટે આશીર્વાદના દિવસો આવે, રાઈટ. પણ એવું થયું નહીં. ઇતિહાસ કહેશે, એથી વિશેષ તો બાઇબલ કહેશે, રાઈટ. અને એ જ રીતે આગળ જતા જતા યહૂદા અને ઇસરાયલ બંને રાજ્યો પેરેલલ ચાલે છે અને બંને બાજુ પ્રબોધકો એ પ્રબોધ કરતા જાય છે, રાઈટ. અને પછી ઇસરાયલ એ આસુરના બંદીવાસમાં જાય છે અને યહૂદા બીજા 135 વર્ષ સુધી કન્ટિન્યુ રહેશે, બરાબર. અને આપણે જાણીએ છીએ, અગાઉ શીખી ગયા છે કે યહૂદાના રાજ્યની અંદર જ બિન્યામીન હતું, એટલે યહૂદા અને બિન્યામીન 2 કુળ કહેવામાં આવે છે. અને બિન્યામીનના ભાગે જ એ યરુશાલેમ શહેર હતું કે જ્યાં આગળ ઈશ્વરનું એ ભવ્ય મંદિર જે સુલેમાન રાજાએ બાંધ્યું હતું, એ દાઉદ નગર હતું કે જે દાઉદ રાજાએ બંધાવ્યું હતું, વિકસાવ્યું હતું, એ રાઈટ. અને યરુશાલેમ શહેર કે જે મોટા રાજાનું નગર હતું, એ બધું જ દક્ષિણના રાજ્યની સાથે એટલે કે યહૂદિયાની અંદર વણાયેલું હતું. અને એને ધ્યાનમાં રાખીને આ યોએલ પ્રબોધક એ પ્રબોધ કરે છે, બરાબર. અને બહુ સ્પષ્ટ પ્રબોધ કરે છે. જો એક જ બેઠે કે વાંચી શકાય એટલા એના અધ્યાય છે, 3 જ અધ્યાય છે, રાઈટ. અને તમે ધ્યાનથી વાંચો તો એમાં એક શબ્દ વારંવાર આવે છે, યહોવાનો દિવસ, યહોવાનો દિવસ, યહોવાનો દિવસ, રાઈટ. યોએલ એ લોકોને ભાન કરાવવા માંગતો હતો, રાઈટ, કે ધેર ઇઝ ગોડ, ઈશ્વર છે ત્યાં, બરાબર. અને એટલે મુખ્ય વિષય એના પર છે. મુખ્ય વિષયનો જે કહેવાય કે હેતુ એ ઈશ્વરનું રાજ્ય પાછું આવશે એના ઉપર છે. એ યરુશાલેમ વિશે પ્રબોધ કરે છે, એ યહૂદિયા વિશે પ્રબોધ કરે છે. અને સાથે સાથે આશીર્વાદ ઈશ્વર આપવાના છે જો તમે પાછા ફરશો તો, એના સંદર્ભે પણ વાત કરે છે, રાઈટ. એ સમયની અંદર ખાસી બધી કહેવાય કે ભૌતિક જેને કહેવાય એવી તકલીફો હતી, અને એથી વિશેષ તો કુદરતી જેને કહેવાય એવી તકલીફો હતી, બરાબર. પણ એ બધાની વચ્ચે તમે જુઓ તો એ કુદરતી આપત્તિઓના એ સમયની અંદર કે જ્યારે પુષ્કળ દુકાળ પડ્યો હતો, બીજા રાજ્યો હાવી થવાના માટે પ્રયત્ન કરતા હતા, અને એટલે યોએલ પેલા તીડોની ને કાતરાની ને ઈયળોની વાત કરે છે, રાઈટ, બરાબર. પછી આગળ તમે જુઓ તો એ યોએલ એ યાજકોને અને જે પ્રજા હતી, લોકોને, એમને પડકાર ફેંકે છે કે પાછા ફરો, પાછા ફરો, પાછા ફરો. અને એનાથી વિશેષ આગળ વધીએ છીએ તો આપણને જોવા મળે છે કે યોએલ પ્રબોધક એ તમે ધ્યાનથી જુઓ તો ઇસરાયલ એટલે યહૂદી આખું, અને ઇસરાયલ આખું પાછું જો ઈશ્વર પાસે ફરે તો શું આશીર્વાદ છે એના સંદર્ભની ભવિષ્યવાણી પણ કરતો આપણને જોવા મળે છે, રાઈટ. અને એમાં બહુ જાણીતી કલમ આપણે જોઈએ તો આપણને જોવા મળે છે, અને એ તો યોએલ પ્રબોધક કહેશે કે પાછલા દિવસોમાં એમ થશે કે હું મારો આત્મા માણસો પર રેડી દઈશ, અને વૃદ્ધોને સ્વપ્ન આવશે, રાઈટ, અને જુવાનોને સંદર્શન થશે, રાઈટ. એ બાબત જે કહેશે એ યોએલ પ્રબોધક આપણને પોકારતો જોવા મળે છે, રાઈટ. એટલે જો આપણે ધ્યાનથી યોએલ પ્રબોધકનું પુસ્તક વાંચીએ તો આપણને વારંવાર આ બાબતની ખબર પડે છે, રાઈટ, કે ઈશ્વર ઈચ્છે છે કે એના લોક એની તરફ પાછા ફરે, એના લોક એની તરફ પાછા ફરે, રાઈટ. અને એટલે
જો પાછા ફરીએ છે, આ વચનો તમને ને મને આજના સમયની અંદર પણ લાગુ પડે જ છે, રાઈટ? કેમ? કારણ કે આ જીવંત, પરાક્રમી, સામર્થ્યવાન, જીવંત ઈશ્વરના વચનો છે. એ ત્યારના સમયના લોકોને એટલા લાગુ પડતા હતા, આજના સમયના લોકોને પણ એટલા જ મને ને તમને આ લાગુ પડે છે, રાઈટ? અને એટલે તમે ધ્યાનથી વાંચો તો આની અંદર એના જે 3 અધ્યાયની જે છેલ્લી કલમો છે, બરાબર, એ બહુ જ સરસ કલમો છે, બહુ જ આશીર્વાદિત કલમો છે, બહુ અર્થપૂર્ણ કલમો છે, એ આપણે જોઈ શકીએ છીએ, બરાબર. ત્યાં શું કહે છે? અદોમ ઉજ્જડ થઈ જશે, અરણ્ય થઈ જશે, બરાબર. અને યહૂદાના વંશજો પર જે બળજબરી કરવામાં આવી છે, મિસરે કરી છે અને જે અદોમે કરી છે, એ ઉજ્જડ થઈ જશે, રાઈટ? આગળની 20મી કલમમાં કહે છે, પણ યહૂદિયા સર્વકાળ સુધી અને યરૂશાલેમ પેઢી દર પેઢી સુધી રહેશે. તેઓનું રક્ત જેને મેં નિર્દોષ ગણ્યું નથી તેને હું નિર્દોષ ગણીશ, કેમ કે યહોવા શિયોનમાં રહેશે. બહુ ગજબનું આ વચન છે. ઈશ્વરનું એ સનાતન આયોજન કે યરૂશાલેમ એ રહેશે. કેમ? કારણ કે મોટા રાજાનું નગર છે. અને આજની તારીખમાં પણ 17 વખત કરતાં વધારે વખત હુમલા થયા એના પર. 2 વખત તો એ નેસ્ત નાબૂદ થઈ ગયું. દુનિયાનું આ એકમાત્ર શહેર એવું છે, રાઈટ, કે જે મોટા રાજાનું નગર છે. કેમ? કારણ કે ભૂતકાળ એનો ભવ્ય છે, વર્તમાન આપણે જોઈએ તો બહુ ગંભીર છે. કારણ કે જો યરૂશાલેમની અંદર કોઈ બાબત બને છે ને તો આખી દુનિયાના ધબકારા એ ચૂકી જાય છે, રાઈટ? દુનિયા ચૂકી જાય છે. હા, અને ભવિષ્ય માટે તો ઓલરેડી ભવિષ્ય વચનો કહી દેવામાં આવે છે યરૂશાલેમ માટે. અને એટલે જ લડાઈ યરૂશાલેમના કબજાની આજે પણ ચાલુ છે, ધાર્મિક રીતે જોઈએ તો. પણ અહીંયા વચનોમાં જ્યારે આપણે ધ્યાનથી વાંચીએ છીએ યરૂશાલેમના સંદર્ભમાં, ત્યારે ખબર પડે છે કે ઈશ્વરનું આયોજન સનાતન છે. ઈશ્વરના વચનો એ અવિચળ છે અને ઈશ્વર એ કદી ન બદલાનાર ઈશ્વર છે, રાઈટ? ઈશ્વર આ બાબતો સમજવા માટે કૃપા આપે. આવતીકાલે આપણે મીખાના સંદર્ભમાં જોઈશું, રાઈટ? મે ગોડ બ્લેસ યુ. હેવ અ ગુડ ડે. બાય બાય. ટેક કેર.